વડનગર નવા બસ સ્ટેન્ડ સામે કેબલ ફાયરમાં આગ. સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી. વડનગરના નવા બસ સ્ટેન્ડની સામે તથા હોન્ડા શોરૂમની બાજુમાં આજે બપોરે આશરે 1:15 વાગ્યાના સમયે ઊંઠાએ કેબલ ફાયરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જીઈબી વિભાગની ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી, જેમાં કેવી ભાટિયા લાઇનમેન, ડીએચ પ્રજાપતિ લાઇનમેન, ડીએ ગોસ્વામી તથા એસપી ડાભે સહિતનો લાઇન સ્ટાફ સામેલ હતો. સ્થિતિની ગંભીરતા જોતા કેવી ભાટિયા દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા ઉપર જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ 112 ઇમરજન્સી ટીમ ઝડપી રીતે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર મળેલ માહિતી અને તમામ વિભાગોની ઝડપી અને સંકલિત કાર્યવાહીથી મોટી જાનમાલની નુકસાનની ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ભાટિયા કીર્તિકુમાર વીરાભાઈ ભાટિયા બોલું છું, લાઇનમેન વડનગર. કમ્પ્લેન્ટ સેન્ટર ફોર્મ ઉપર બેઠેલો હતો. સબ સ્ટેશનમાંથી ફોન આવેલો કે વડનગર બસ સ્ટેન્ડના સામે આગ લાગેલી છે. મેં તાત્કાલિક ફીડર બંધ કરાવીને સ્થળ પર પહોંચેલો. ત્યારે કેબલ અમારો સળગતો હતો. મેં 112ને ફોન કરવાથી પોલીસની ગાડી તાત્કાલિક આવી જાય. ત્યારબાદ મેં ફાયર બ્રિગેડનો સહારો લીધો. ફાયર બ્રિગેડનો ફોન આવ્યો, પણ ફાયર બ્રિગેડને વડનગરથી અહીંયા બસ સ્ટેન્ડ આવતા બહુ ટાઈમ લાગેલો. ત્યારબાદ આગ ઓલવાઈ પણ ગઈ હતી.